નમસ્કાર દર્શક મિત્રો, થાળા એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। જોઈએ હવે મહત્વના સમાચાર। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે, ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો છે। આજરોજ તારીખ 2/5/2025ના સાંજના 9:30 કલાકે જાણવા મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર બોરડા ગામે અકસ્માત સર્જાયો હતો। 3 વ્હીલ રિક્ષા અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોને ઈજાઓ પહોંચી હતી। સરતાનપર બંદર ગામની 3 વ્હીલ રિક્ષા મજૂરોને લઈને સરતાનપર બંદર ગામે પરત ફરી રહી હતી, ત્યારે બોરડા ગામ નજીક બસ અને 3 વ્હીલ રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા કંચનબેન મકવાણા, કોમલબેન બારિયા, કૈલાસબેન બારિયા અને મુકેશભાઈ બારિયાને ઈજાઓ પહોંચતા તેમને તળાજાની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આવા અવનવ સમાચારો માટે અમારી થાળા એક્સપ્રેસને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। આભાર, ધન્યવાદ।